તો બીજી બાજુ સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ જામી ગયો છે। ગત રોજથી જ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે। જૂનાગઢ અને સાથે જ વિસાવદરમાં પણ વરસાદ વરસ્યો। વિસાવદરમાં ભારે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી તો કેટલાક નીચાણવાળા વિસ્તારો હતા જ્યાં પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાવાને કારણે લોકોને હાલાકી પડી છે, પરંતુ બીજી બાજુ વરસાદ હવે ઠંડક લઈને આવ્યો છે। વિસાવદર પંથકમાં બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો છે। આપ જોઈ શકો છો અત્યારના કે જે રીતે વિસાવદર પંથકમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં જે છે ધોધમાર વરસાદ પડી રહ્યો છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો છે, કડાકા ભડાકા સાથે છે તે વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને ખેતી લાયક ને વાવણી લાયક વરસાદ જે પડી રહ્યો છે તેને કારણે ખેડૂતોમાં પણ ખુશખુશાલ માહોલ જોવા મળે છે। વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે અને આજ સવારથી જ જે વાતાવરણ દોહરાયું હતું તેને લઈને વરસાદની જે આગાહી હતી તે સ્પષ્ટ રીતે દેખાય છે કે વરસાદ પડી રહ્યો છે। અત્યાર સુધીમાં જોઈ શકો છો કે છેલ્લા અડધી કલાકથી આ વરસાદ શરૂ છે અને એકાદ ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે। ગ્રામ્ય પંથકની વાત કરીએ તો મોણિયા, નાની મોણપરી સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને જે રીતે વરસાદ પડી રહ્યો છે તેને લઈને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે અને આ વરસાદ જો શાંતિથી રહેશે તો આવતીકાલથી ખેડૂતો વાવણી પણ શરૂ કરે તેવી જે છે તે આગાહી કરવામાં આવી છે।